બોલો રાવી બેન. તમારે સ્કૂલમાં જવાનું છે? હા બંટી પપ્પા કે ધીમી ગાડી ચલાવા. ઓ પપ્પા ધીમી કે ને. ઓ દીદી દીદી ચલાવો ભાઈ તમે યાર. ધીમી ચલાવો તમે ગાડી. તારા ઓ બાપા. અરે અરે અરે. એડમિશન માટે આવ્યા છે એ ગાડી સ્કૂલમાં. તો જઈએ આગળ. કયાંથી છે એન્ટ્રી? અહીંથી છે ને? અહીંયાથી છે? અહીંયાથી છે એન્ટ્રી? હવે એ ગાડી કોઈ છે નહીં એટલે આપણને ખબર છે ને કે કઈ ગાડીથી કઈ જવાનું. તો દેખીએ હવે અંદરની ઇન્ફોર્મેશન લઈએ સ્કૂલની કે કેમનું છે કેમનું નહીં, ફી કેટલી છે, અને થર્ડમાંથી ફોરમાં લેવાનું છે, ફોર્થનું લેવાનું છે એટલે તો જવા. હા હા શું થયું? ઇકો ખાઓ ગાર્ડન દેખીને ઇકો ખાવો છે જો ગાર્ડન છે. ઇકો ખાવું છે તો મેનસી આપણે પેલું કહેતેલા ને ઓય કે આ ડાકોરનું છે પણ ડાકોરનું નહીં જો કઈનું છે બેકગ્રાઉન્ડ. ઇકો પછી ઇકો ખાઈએ. હા ઇકો કામ પતી ગયું. હવે જઈએ કાયનનું કરાવવા માટે સહજાનંદ નહીં. જો રડવું આવે ગાર્ડનમાં જ રમવા સારું. ગાર્ડનમાં રમવા આવેલી હે શું નહીં આવું ને તારા? હું જાઉં છું. બાય. ચાલ આવતી બે જા બેસ. કાયનું એડમિશન કરાવી દઈએ નહીં હે ને? એટલે હવે કાયું જશે 8:30 વાગ્યાનો તો આવશે 4:30 સૌમ્યાની જોડે. કેવી કીડીઓ ચટકા પડશે. સૌમ્યા અને કાયન બંનેને જોડે કરી દીધા છે. બંટી તો કહેશે છોરો ક્યારે આવશે બિચારો એમ કહેતા હશે. જોજે અહીંયા ભણે તો કોને ના સારું લાગે હે બંટીભાઈ? હે કમાવાનું કેવની માટે? છોકરા માટે. એમને એજ્યુકેશન તો સારું આવવું પડે ને. આવી ગઈ જો સ્કૂલ આવી ગઈ. હવે સમલો બેન ગાડી ગેટા ગાડી સહી કરવા ગયેલા. હવે આવી ગયા કાયું. કેમ ખબર નહીં પડતી. એમને છે ને વર્ધી છે ને એટલે ઉતાર કરાવે છે અને અમારે આવી જાઓ. હા 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 જો હવે એમને એડમિશન લેવાનું હતું. કેટલું રડત ને. તો હવે કાયમીનું ફાઇનલ કરાવી દઈએ અને સૌમ્યાને મળી લઈએ નહીં. છોકરાઓનું એડમિશનનું ફોર્મ પતાવીને આવી ગયા એટલે માનસીબેનના હવે શાંતિ નહીં બનશે. બે જતા રહેશે. સવારના જશે તો સાંજે આવશે. મમ્મી વાળા જો પિચકારી વાળા આયા. કઈ છે? આયા પિચકારી વાળા. શું ખજૂર ચના ધાણી ખજૂર હૈડા કે શું કહે? હૈડા ધાણી એમને કહેવાય. પિચકારી મળે છે જો પિચકારી. થોડી ધૂળેટીનો માહોલ ચાલુ થઈ ગયો છે બજારમાં જો છે ને. તો બંટી ભાઈ જાય છે વર્ધીમાં અને માનસી તાર જવું છે બોલ જોડે હે? તો હવે ઘરે આવી ગયા પાછા. છે કે મારા દાદા બા બધા છે કે ને? આગળ વાળા ઘેર તો ભાડવા જ રહેશે. મમ્મી એટલા નાના છોકરા હતા ને બોલો. આપણે એમ કહીએ કે ના પણ આટલા છોકરાઓ હતા બોલો. નાના છોકરાઓ હતા બોલો. અને આપણે કહીએ કે નાના મુકાઈને આનાથી સહેજ જ હાઈટ હશે એ લોકોની ને. તો મેં અત્યારે નાસ્તા માટે બનાવી છે પાપડી ચાટ. બધાની લીધે પાપડી શેકી દીધી છે માનસી અને શું નાખ્યું અંદર? તેલ સંચળ નાખ્યું. તેલ સંચળ લાવી છે બધું મિક્સ કરવાનું અને મારું મરચું બી નાખવાનું તો સરસ લાગે. ટેસ્ટ અલગ આવે. કેમ કે મને તો મારું મરચું કલર પકડાય એટલે ખાવાની મજા આવે. કલર જોઈને ખાવાની મજા આવે.
તીખું પડી જાય તો મજા બગડી જાય. ના પણ હવે તો ખબર પડી ગઈ એક બે વાર એવું થયું કે તીખું નાખી દીધું તો ખ્યાલ આવી ગયો. ના આવું બધું છે ને અત્યારે મજા આવે ખાવાની. બીજું જમવાનું બધા વાર લાગશે એટલે અત્યારે નાસ્તા જેવું કરી લઈએ. અને આજે અમારે મેચ છે ઇન્ડિયામાં એટલે અમારા ઘરમાં ઇન્ડિયા જેવું જ થઈ જાય છે. સ્ટેડિયમમાં થઈ જાય છે. એટલે હવે નાસ્તો બનાવીએ એટલે બધા ખાશે ખુરશીમાં બેઠા બેઠા મજા લેશે મેચની નાની બેબી. એટલે આ બનાવ્યું અત્યારે મેં પાપડી ચાટની અંદર ચણાની દાળ, આલુ સેવ, દાળ, ગરમ અને બીજું શું નાખ્યું? સિંગ ભજીયા નાખ્યા છે. પછી આને કંઈક નવું આવ્યું છે દાલ મઠ. તો આટલું બધું નાખ્યું છે પાપડી ચાટ માટે. પાપડી ચાટ બનાવવા અને ભરપૂર આલુ સેવ. અને મારે ગાવીને મોડું જોવા શું છે આ દેખ્યો તારું બોલ. હા મિક્સ થઈ ગયું બધું. તો મિક્સ મસાલાથી પડીકાથી ભરપૂર. તમારે ડુંગળી ટામેટું નંખવું હોય તો બી નંખાય, લીલું મરચું નંખાય, પણ અમારા છોકરા પછી ચાટ મસાલો નંખાય. પણ અમારા છોકરાઓ ખાતા નથી એટલે મેં નથી નંખતા. મેં તો બધું જ નંખાય. મસ્ત લાગ્યું ને? તે ચાખ્યું, મેં થોડું ચાખ્યું. એટલે મેં ચાખ્યું મસ્ત લાગ્યું. તો ચલો અમારે 4 વાગ્યાનો નાસ્તો રેડી થઈ ગયો. આ મસ્ત ભરપૂર મસ્ત લાગશે. ચા બધું મિક્સિંગ વાળું નહીં. આ બધા ચણા જોર ગરમનો સ્વાદ આવે, પાપડીનો સ્વાદ આવે, બધું બધાનો સ્વાદ આવે. હજુ તો નંખ જ કરે છે. જો ઓછું પડે છે. તો કેનની રેડી થઈ ગયેલી પણ આ ખાવાનો મેર પડ્યો ને. આ ખાતા ખાતા અમારા અંધારું થઈ ગયું. સારું થયું ડુંગળી ટામેટો નંખ્યું નતું ને હવે જ હતું. હા મારા રાવી બી ખાય છે. મારા રાવીની ફેવરેટ છે હે ને? નહીં રાવું તારી ફેવરેટ છે ને? તમારે બા ખબર નહીં કઈ ગાયબ થઈ ગયા છે. બા તો તાર નામ અલગ ઘરે તો બા ખબર નહીં કઈ જતા રહ્યા છે. અને આમાં હોશિયાર છોકરો જોવા બે ગયો છે. ડાયો બતાવવા નહીં આમ હું આમ સિન્સિયર છોકરો છો. અત્યારે હું તો નહીં પાઈ રાત્રે હેરાન કરે છે. તો મારે જાતે લખું મેં તો લખી નાખ. તારું બેટા રોજ બેસતા હોય તો કે ફોર્માલિટી માટે બેઠો છું ખાલી? હા પડી ના આવડે જોયું ને. અને પાપડી ચાટની મજા ચાલે છે. રાવ તાર નહીં ખાવી? વિનિંગ ખાય છે તો અમારા છોકરાઓનું એડમિશન બી થઈ ગયું અને પાપડી ચાટની મજા બી માણી લીધી અમે. અને કેટલા દિવસથી પાપડી ચાટ ખાવું તો મારે તો અમે બધાએ પાપડી ચાટની એન્જોય લીધી. અને આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.